ઓમ શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મિત્રો. આ વખતે 7 સપ્ટેમ્બર 2024ના રોજ લગભગ 250 વર્ષ પછી એક અદ્ભુત અને શુભ સંયોગ બની રહ્યો છે, કારણ કે આ દિવસે વર્ષની સૌથી મોટી ચતુર્થી ગણેશ ચતુર્થી આવી રહી છે. અને જો તમે આ દિવસે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરતી વખતે છુપીને આ દુર્લભ વસ્તુ ચડાવો છો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ગણેશ ચતુર્થીનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત હોય છે. આ દિવસ ગણેશ ભગવાનની પૂજા વંદના કરવાથી તમારા જીવનમાં કોઈ પણ અવરોધ હોય કે પછી તે લગ્નમાં હોય, તમારી સંસ્થાનમાં હોય, ધનની અછત હોય, કર્જથી દબાયેલા હોય, વ્યાપારમાં સફળતા ન મળતી હોય, નોકરીમાં સફળતા ન મળતી હોય, શિક્ષણમાં સફળતા ન મળતી હોય, કોઈ પણ પ્રકારની તમારી જે સમસ્યા છે તે બધી સમસ્યાઓને ભગવાન ગણેશજી દૂર કરી દે છે. મિત્રો, ગણેશ ભગવાન શિવજીના પ્રિય પુત્ર છે, એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને આ એક વસ્તુ ચડાવવાથી ગણેશ ભગવાન બહુ જલ્દી પ્રસન્ન થઈને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. તો જાણીએ કે કયો છે તે ઉપાય અને કઈ પૂજા વિધિ જેનાથી ગણેશ ભગવાન ખુશ થઈને ગણેશ ચતુર્થી પર તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દેશે. અને મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં ગણેશ ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે. માન્યતા છે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશજીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસને ગણેશ ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ગણપતિને ઢોલ નગાડા સાથે લાવે છે અને તેમને સ્થાપિત કર્યા પછી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે અને અનંત ચતુર્થીના દિવસે તેમને વિદાય આપવામાં આવે છે. મિત્રો, ગણેશ ચતુર્થીની તારીખ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થીની તિથિ આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે આવી રહી છે. ચતુર્થીની શરૂઆત 6 સપ્ટેમ્બર બપોરે 3:01 થશે, જે બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બર સાંજે 5:37 સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર ગણપતિ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે, એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય થશે. ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. ગણેશ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવા માટે સૌથી શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બર સવારે 11:10 થી બપોરે 1:39 સુધી રહેશે. આ વર્ષે ગણેશ સ્થાપનાનું મુહૂર્ત 2:29 સુધી ચાલશે. આ સમય દરમિયાન માન સન્માન અને હર્ષોલ્લાસ સાથે ગણપતિજીની મૂર્તિની સ્થાપના માટે શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મયોગ, ઇન્દ્રયોગ સાથે સવાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12:34 સુધી રહેશે. આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે અને આ દિવસે બ્રહ્મયોગની સાથે ઇન્દ્રયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:34 થી સવારે 6:15 સુધી રહેશે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળ દરમિયાન થયો હતો, એટલે જ બપોરના સમયે ગણેશ પૂજા માટે વધારે શુભ માનવામાં આવે છે. હિન્દુ દિવસમાં વિભાજન અનુસાર મધ્યાહન કાળ અંગ્રેજી સમય અનુસાર બપોરનો સમય હોય છે. મધ્યાહન મુહૂર્તમાં ભક્તો પૂરા વિધિ વિધાનથી ગણેશ પૂજા કરે છે, જેને 16 ગણપતિ પૂજા કહેવામાં આવે છે. આવો હવે જાણીએ ગણેશ મૂર્તિ સ્થાપના વિધિ. 1. સૌથી પહેલાં ચોકી પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરી લો.
2. પછી ચોકી પર લાલ રંગનું કપડું પાથરો અને તેના પર અક્ષત અખંડ ચોખા મૂકો. નંબર 3. ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ચોકી પર સ્થાપિત કરો. નંબર 4. હવે ભગવાન ગણેશને સ્નાન કરાવો અને ગંગાજળ છાંટો. નંબર 5. પછી મૂર્તિની બંને બાજુ રિદ્ધિ સિદ્ધિના રૂપમાં એક સોપારી મૂકો. નંબર 6. ભગવાન ગણેશની મૂર્તિની જમણી બાજુ જળથી ભરેલો કળશ મૂકો. નંબર 7. પછી હાથમાં અક્ષત અને ફૂલ લઈને ગણપતિ બાપાનું ધ્યાન કરો. નંબર 8. ગણેશજીના મંત્ર ઓમ ગણ ગણપતે નમઃનો જાપ કરો. મિત્રો, આ દિવસે શુભ યોગમાં વિધિ વિધાન સાથે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના અને વ્રત કરવાથી ઐશ્વર્ય, બુદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ તિથિ પર ભગવાન ગણેશજીને 21 દુર્વા એટલે કે દબ ચઢાવવાની પરંપરા છે. એટલે જ ગણેશ ચતુર્થીને દુર્વા ગણપતિના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તમે રોજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ નથી કરી શકતા તો આ તિથિએ દુર્વા અવશ્ય અર્પણ કરવી જોઈએ. માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર કરેલી પૂજા પાઠ અને દાનનું ફળ 10 ગણું વધારે મળે છે અને ભગવાન ગણેશ બધા વિઘ્નોને દૂર કરી દે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવ્યા છે. કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજા કે અનુષ્ઠાનમાં આપણે સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરીએ છીએ. જો આપણે કોઈ પણ અનુષ્ઠાન કરી રહ્યા હોઈએ કે કોઈ પણ માંગલિક કાર્ય કરી રહ્યા હોઈએ અને તે માંગલિક કાર્યોમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તો સમસ્ત પ્રકારની અડચણોને ભગવાન ગણેશજી દૂર કરી દે છે. ભગવાન ગણેશજીને સમસ્ત પ્રકારના સંકટોથી મુક્તિ અપાવે છે, કારણ કે ભગવાન ગણેશજી વિઘ્નહર્તા કહેવામાં આવે છે, સંકટ મોચન કહેવામાં આવે છે. કોઈ પણ આપના મનમાં ઈચ્છા હોય, કોઈ પણ આપની કામના હોય, જો આપ ભગવાન ગણેશજીની પૂજા કરો છો, તેમની પ્રાર્થના કરો છો તો તેઓ આપની કામના બહુ જલ્દી પૂર્ણ કરી દે છે. ચાહે આપના લગ્નમાં કોઈ અડચણ આવતી હોય કે આપની સંતાન પ્રાપ્તિમાં કોઈ અડચણ હોય, આપને ધનનો અભાવ હોય અને કરજમાં ડૂબેલા હોય, વ્યાપારમાં આપને સફળતા ન મળી રહી હોય કે પછી નોકરીમાં આપને સફળતા ન મળી રહી હોય, શિક્ષામાં આપને સફળતા ન મળી રહી હોય, કોઈ પણ પ્રકારની આપની જે પરેશાની છે તે બધી પરેશાનીઓને ભગવાન ગણેશજી દૂર કરી દે છે. જો આપ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના મંત્રનો જાપ 108 વખત કરો છો, એટલે કે ઓછામાં ઓછી 1 માળા જપ કરી લો છો, તો તેનાથી આપના જીવનમાં આવનારી કોઈ પણ પરેશાની હોય, કોઈ પણ અડચણ હોય, જે આપના કાર્યોમાં આવી રહી છે, આપના જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ સંકટ છે, જે પણ કોઈ મુસીબત છે, તે બધા પ્રકારની વિવિધ અડચણોથી ભગવાન ગણેશજી આપનું રક્ષણ કરે છે. કોઈ પણ પ્રકારની આપની મનોકામના છે, કોઈ પણ આપના મનમાં ઈચ્છા છે, જો આપ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા આરાધના કરો, ગણેશ ગાયત્રી મંત્રનો 1 માળા જાપ કરી લો, ત્યારબાદ આપની મનની ઈચ્છા ભગવાનને કહો, તો શીઘ્ર જ ભગવાન ગણેશની કૃપાથી આપણા મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. જ્યારે આપણે રોજ પૂજા કરીએ છીએ આપણા ઘરમાં, ત્યારે પણ આપે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવી જોઈએ. જેમ કે સ્નાન પછી આપ સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યારબાદ જ્યારે આપ નિત્ય પૂજા કરવા માટે આપના ઘરમાં મંદિરમાં જાઓ છો, ત્યારે સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો, તેમના મંત્રનો જપ કરો, તેમની આરાધના કરો. ત્યારબાદ બાકીના બધા દેવતાઓની પૂજા કરો. સૌ પ્રથમ ભગવાન ગણેશજીને પંચદેવમાં સ્મરણ કરવામાં આવે છે. પ્રાતઃકાળ ઉઠીને જો આપ સૌ પ્રથમ આપના બિછાના પર જ બેઠા બેઠા ગણેશજીનું સ્મરણ કરો છો, જેમ કે આપ ઊંઘમાંથી ઉઠો અને સૌ પ્રથમ આપના હાથોમાં દર્શન કરો, ત્યારબાદ ભગવાન ગણેશજીનું સ્મરણ કરો, તો તેનાથી આપના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી છે તે દૂર થઈ જાય છે. ભગવાન ગણેશજીના સ્મરણ મંત્રથી જ સમસ્ત પ્રકારની અડચણો દૂર થઈ જાય છે. મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા વિશે, કારણ કે ગણેશ ચતુર્થીનો દિવસ ભગવાન ગણેશજીનો વિશેષ દિવસ હોય છે. આપણે રોજ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીએ છીએ.
પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે આપ વિશેષ રૂપે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો, કારણ કે આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે. જો આપણે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરીએ છીએ તો સમસ્ત પ્રકારની જે આપણી મનોકામનાઓ હોય છે તે ભગવાન ગણેશજીની કૃપાથી પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની આરાધના કરવી, જેથી આપણા મનની કોઈ પણ ઈચ્છા હોય તે તુરંત જ ભગવાન ગણેશજીની કૃપાથી પૂર્ણ થઈ જાય છે. ગણેશ ચતુર્થીના દિવસે જો આપ વિશેષ રૂપે આ રીતે પૂજા કરો છો જેમ આપણે બતાવવાના છીએ, તો આ પૂજાથી આપણા મનની કોઈ પણ ઈચ્છા હોય ભગવાન ગણેશજી તેને પૂર્ણ કરે છે, કારણ કે ભગવાન ગણેશજી આપના જીવનમાં આપના કાર્યોમાં સફળતા માટે આપને રસ્તો બતાવે છે અને તમારી માતાની જે ઈચ્છા છે તેને કેવી રીતે પૂર્ણ કરવી તે માટે પણ ભગવાન ગણેશજીએ તમને માર્ગ બતાવ્યો છે અને પછી જલ્દીથી તમારી માતાની પણ ઈચ્છા પૂર્ણ થાય છે. જો તમે કોઈ પણ પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો આ રીતે તમારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ અને આ ઉપાયો કરવા જોઈએ. શું કરવું જોઈએ તે માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. જેમ કે તમારે કોઈ પણ પ્રકારની મનોકામના હોય, તમે સવારે વહેલા ઉઠો અને તમારા મનમાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને તમારા મનની જે ઈચ્છા છે તે ગણેશજીને પ્રાર્થના કરતાં કહો કે તમે જે પ્રકારની પરેશાનીઓથી પરેશાન છો, જેમ કે માનો કે તમને ધનની કામના છે, તમે કર્જમાં ડૂબેલા છો, તમને સંતાન પ્રાપ્તિની કામના છે, અથવા તમારા લગ્નમાં અડચણો આવી રહી છે, તમારી કોઈ પણ કામના હોઈ શકે છે. તમે કોઈ પણ કામના માટે ભગવાન ગણેશજીની આરાધના કરો. જ્યારે તમે સૂઈને ઉઠો છો તે સમયે સૌપ્રથમ ભગવાન ગણેશજીનું સ્મરણ કરતાં તમારી કામના ભગવાનને કહો અને તેમની પાસે પ્રાર્થના કરો, ભગવાન, આજથી હું તમારી વિશેષ પૂજા શરૂ કરવા જઈ રહ્યો છું, તો મારી જે પરેશાનીઓ છે તેને દૂર કરો. ત્યારબાદ તમે સ્નાન વગેરે કરી લો અને સ્નાન કર્યા પછી તમારે સાફ સ્વચ્છ વસ્ત્રો પહેરવાના છે અને ભગવાન ગણેશની પૂજા કરવાની છે. ભગવાન ગણેશની પૂજા માટે તમે ઈચ્છો છો, જો તમારી પાસે આસપાસ કોઈ પણ ગણેશ મંદિર છે તો ત્યાં જઈને ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો. નહીંતર તમે તમારા ઘરમાં જ ભગવાન ગણેશજીની જે મૂર્તિ અથવા જો તમારા ઘરમાં કોઈ વિગ્રહ સ્થાપિત છે, કારણ કે વિગ્રહની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. ભગવાન ગણેશનો વિગ્રહ જો તમારા ઘરમાં છે તો તે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમે તેનો અભિષેક કરીને વિધિ વિધાનથી પૂજન કરો છો. પરંતુ જો વિગ્રહ નથી તો તમે તસવીર પર પણ, એટલે કે કોઈ ભગવાન ગણેશજીનો ફોટો પણ હોય તો તેને પણ તમે તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકો છો અને વિધિ વિધાનથી તેમની પૂજા કરી શકો છો. પૂજા કેવી રીતે કરવી છે? જો વિગ્રહ છે તો તમે ગંગાજળથી અભિષેક કરી શકો છો, જળથી અભિષેક કરી શકો છો, અથવા તમે કાચા દૂધથી કે પંચામૃતથી અભિષેક કરી શકો છો, જેવી પણ તમારી ઉપલબ્ધતા છે. જો પંચામૃત છે એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર, તો આ બધી વસ્તુઓ મેળવીને ભગવાન ગણેશજીનો અભિષેક કરો. ત્યારબાદ તમે જળ ગંગાજળથી પણ અભિષેક કરવાનો છે. ભગવાન ગણેશજીને પીળા વસ્ત્ર અર્પણ કરો, પીળા વસ્ત્ર ધારણ કરાવો. ભગવાન ગણેશને અત્તર અર્પણ કરો. અત્તર અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. પૂજામાં જેટલી પણ સામગ્રી તમે અર્પણ કરી રહ્યા છો, આ બધી સામગ્રી તમારી કામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે વ્યવસ્થા રાખો. ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છો તો કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી રહ્યા છો તો સામગ્રીઓ તમને ઉપલબ્ધ કરાવો. અત્તરને અર્પણ કર્યા પછી તમારે આ પીળું જાનવી ભગવાન ગણેશને અર્પણ કરવાનું છે. શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને ત્યારે સુગંધિત ધૂપ જલાવો. આંકડાનું ફૂલ પણ ભગવાનને ખૂબ પ્રિય છે, તો તમે આંકડાનું ફૂલ પર અર્પણ કરો તો તેનાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પૂજાના સમયે તમારે ભગવાન ગણેશજીની પૂજામાં પીળા પુષ્પો માળા અર્પણ કરવાની છે અને દૂર્વા પણ અર્પણ કરવાની છે. દૂર્વા તમારી ઉપલબ્ધતા અનુસાર અર્પણ કરો.
જો તમારી પાસે 5 દુર્વા છે તો તમે 5 દુર્વા પણ અર્પણ કરી શકો છો, અથવા જો તમને મળે તો 1121 આ રીતે દુર્વા લઈને તેની માળા બનાવી લો અને તે માળા તમે ભગવાન ગણેશને અર્પણ કરો તો જલ્દી જ તમારા મનની જે ઈચ્છા છે તે પૂર્ણ થશે. ભગવાન ગણેશજીને હળદર અને સિંદૂરનું તિલક લગાવો અને અક્ષતનું તિલક પણ ભગવાન ગણેશના મસ્તક પર જરૂરથી લગાવવું જોઈએ. અક્ષતનું તિલક જ્યારે આપણે ભગવાન ગણેશજીના મસ્તક પર લગાવીએ છીએ, અક્ષત એટલે કે જે ચોખા હોય છે તેના ટુકડા ન થવા જોઈએ, સાબુત ચોખા હોવા જોઈએ. તો તે ચોખા થોડા ભીના કરી લો અને તે ભગવાન ગણેશના મસ્તક પર લગાવો. આનાથી શું થાય છે? અક્ષત લગાવવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય તો તે દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે ભગવાન ગણેશના મસ્તક પર અક્ષત જરૂરથી લગાવો. આ દિવસે પીળા રંગનો મોદક ભગવાનને અર્પણ કરો. જ્યારે આપણે તેમની પસંદગીની કોઈ વસ્તુને અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને જો તમે સાબુત મૂંગ અર્પણ કરો છો જ્યારે પૂજા કરી રહ્યા છો તો વિશેષ રૂપે તો સાબુત મૂંગ લાવો, મૂંગ દાળ નહીં, સાબુત મૂંગ હોવા જોઈએ. ટુકડા ન હોય તો થોડી સાબુત મૂંગ તમે ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો. અને તમારે એક વિશેષ પ્રસાદ બનાવવાનો છે. પ્રસાદ શું બનાવવાનો છે? ધાણાનો ચૂરમો. ધાણા સમૃદ્ધિનું કારક હોય છે. ધાણાનો અર્થ એક રીતે ધન જ થાય છે. જેમ કે આપણે ધનતેરસ પર ધાણાની પૂજા કરીએ છીએ, ધાણાની ખરીદી કરીએ છીએ, તો થોડું ધાણા તમારે લેવાનું છે, તેને થોડું શેકી લો અને ઘી અને ખાંડ મેળવીને તેનો ચૂરમો બનાવો અને તે ભોગ સ્વરૂપે ભગવાન ગણેશને અર્પણ કરો. આ ભોગથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ ભોગ ભગવાનનો ખૂબ પ્રિય છે. જો તમે આ ચૂરમાનો ભોગ લગાવો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ છે. ગણેશ ચતુર્થીએ તમે ભોગ જરૂરથી અર્પણ કરો. જો તમારી પાસે મોદક ઉપલબ્ધ હોય તો મોદકનો ભોગ લગાવો. જો મોદક ન હોય તો તેના બદલે તમે કોઈ પણ વસ્તુ જે તમારી પાસે ઉપલબ્ધ હોય, જેમ કે બુંદીના લાડુ મળી જાય છે કે તમને મૂંગ દાળનો લાડુ મળી જાય છે, માર્કેટમાંથી લાવી શકો છો અથવા ઘરે બનાવી શકો છો. મૂંગ દાળનો હલવો પણ ભગવાનને અર્પણ કરી શકો છો. કોઈ પણ ભોગ અર્પણ કરો, પરંતુ ભોગમાં જે તમારો મુખ્ય પ્રસાદ હોય છે ધાણાનો ચૂરમો હોવો જોઈએ. તમે ફળોનો ભોગ ભગવાન ગણેશને અર્પણ કરો અને વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો. જ્યારે તમે ભગવાન ગણેશજીની પૂજા કરો છો તેમની પૂજાના સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. આ વિશેષ મંત્ર છે જેના જાપથી તમને ધનની પ્રાપ્તિ થાય છે અને તમારા મનની કોઈ પણ ઈચ્છા હોય તે ભગવાન ગણેશજી આ પ્રકારે આરાધના કરવાથી તમારે તે મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. ઓમ નમો ભગવતે ગજાનંદ. ઓમ નમો ભગવતે ગજાનંદ. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત કરો. જો તમારી પાસે સમય હોય તો 11 માળાનો જાપ કરો, અથવા જો તમે ખૂબ જ અધિક પરેશાનીમાં છો તો તમે ગણેશ ચતુર્થીના દિવસે 11 માળા અવશ્ય જાપ કરો. ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આ કરી લો છો તો યકીન માનો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હશે તે દૂર થવા લાગશે અને તમારા જીવનમાં સફળતાના રસ્તાઓ ખુલવા લાગશે. મનની જે પણ ઈચ્છા છે જે તમે ભગવાનને કહી છે, તમારી ઈચ્છા પૂર્ણ થવાનો રસ્તોએ તમને દેખાવા લાગશે. ભગવાન ગણેશ બધા પ્રકારના સુખો આપનાર છે, વિઘ્નહર્તા છે, સંકટ મોચન છે અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે. એકમાત્ર ભગવાન ગણેશની આરાધનાથી જ આપણને સમસ્ત પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે, સમસ્ત પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરી શકો છો અને તમે ચાહો તો ભગવાન ગણેશના મંત્રનો જાપ કરી શકો છો. સંકટ નાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરી શકો છો, અથવા જો તમે સંતાન પ્રાપ્તિની કામના છે તો તમારે સંતાન પ્રાપ્તિનો જે મંત્ર હોય છે, જે સ્ત્રોત હોય છે, સંતાન ગણપતિ સ્ત્રોત, તે પણ તમે વાંચી શકો છો. તેનાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. તો તમે વિશેષ કોઈ પણ કામના માટે અલગથી જ મંત્ર જાપ કરી શકો છો.
પરંતુ આ મંત્રનો જાપ તમારે ગણેશ ચતુર્થીના દિવસે 108 વખત જરૂરથી કરવાનો છે અને તમે માત્ર ગણેશ ચતુર્થી પર આ કરીને જુઓ. આ વિધિથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો તો તમારા મનની કોઈ પણ ઈચ્છા નથી જે ભગવાન ગણેશજી પૂર્ણ ન કરે. ભગવાન ગણેશજી પર તમારી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન ગણેશ પાસે આપણી પ્રાર્થના કરી રહ્યા છીએ અને આપણી પ્રાર્થના અવશ્ય સાંભળવામાં આવશે. આપણી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થશે. એકવાર દેવતાઓ અનેક મુશ્કેલીઓમાં ફસાયા હતા. ત્યારે તેઓ મદદ માંગવા ભગવાન શિવ પાસે આવ્યા. તે સમયે શિવ સાથે કાર્તિકેય અને ગણેશજી પણ બેઠા હતા. દેવતાઓની વાત સાંભળીને શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યું, તમારામાંથી કોણ દેવતાઓના કષ્ટનું નિવારણ કરી શકે છે? ત્યારે કાર્તિકેય અને ગણેશજીએ બંને પોતાને આ કાર્ય માટે સક્ષમ બતાવ્યા. આ પર ભગવાન શિવે બંનેની પરીક્ષા લેતા કહ્યું, તમારામાંથી જે સૌથી પહેલાં પૃથ્વીની પરિક્રમા કરીને આવશે તે જ દેવતાઓની મદદ કરવા માટે જશે. ભગવાન શિવના મુખેથી આ વચન સાંભળતા જ કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા માટે નીકળી ગયા. પરંતુ ગણેશજી વિચારમાં પડી ગયા. તેઓ ઉંદર પર ચડીને આખી પૃથ્વીની પરિક્રમા કરશે તો આ કાર્યમાં તેમને ખૂબ જ સમય લાગી જશે. ત્યારે તેમણે એક ઉપાય સૂચ્યો. ગણેશ પોતાના સ્થાનેથી ઉઠી અને પોતાના માતા પિતાની 7 વાર પરિક્રમા કરીને પાછા બેસી ગયા. પરિક્રમા કરીને પાછા ફરતા કાર્તિકેય પોતાને વિજેતા બતાવવા લાગ્યા. ત્યારે શિવજીએ શ્રી ગણેશને પૃથ્વીની પરિક્રમા ના કરવાનું કારણ પૂછ્યું. ત્યારે ગણેશજીએ કહ્યું, માતા પિતાના ચરણોમાં સમસ્ત લોક છે. આ સાંભળીને ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાની આજ્ઞા આપી. આ રીતે ભગવાન શિવે ગણેશજીને આશીર્વાદ આપ્યો કે ચતુર્થીના દિવસે જે તમારું પૂજન કરશે અને રાત્રે ચંદ્રમાને જોશે તેના 3 તાપ એટલે કે આધ્યાત્મિક તાપ, દૈહિક તાપ તથા ભૌતિક તાપ દૂર થશે. આ વ્રત કરવાથી વ્રતધારીના બધા પ્રકારના દુઃખને દૂર થશે અને તેને જીવનના ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. ચારે તરફથી મનુષ્યની સુખ સમૃદ્ધિ વધશે. પુત્ર પૌત્ર અને ધનની કમી નહીં રહે. તમે તો ઉંદર પર બેસીને ધીરે ધીરે ચાલશો તો જાનથી પણ ઘણા પાછા રહી જશો. આ સૂચન પણ બધાને પસંદ આવ્યું તો વિષ્ણુ ભગવાને પણ પોતાની સંમતિ આપી દીધી. થયું એવું કે એટલામાં ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને તેમને સમજાવીને ઘરેથી રખેવાળી કરવા માટે બેસાડી દીધા. જાન જલ્દીથી નીકળી ગઈ. ત્યારે નારદજીએ કહ્યું કે ગણેશજી તો દરવાજા પર બેઠા છે. તો તેઓ ગણેશજી પાસે ગયા અને રોકવાનું કારણ પૂછ્યું. ગણેશજી કહેવા લાગ્યા, વિષ્ણુ ભગવાને મારું ઘણું અપમાન કર્યું છે. નારદજીએ કહ્યું, તમે તમારી મૂષક ઉંદરને આગળ મોકલો તો તે રસ્તો શોધી આપશે જેથી તેઓ ત્યાંથી સરળતાથી જઈ શકે. પછી તમને સન્માનપૂર્વક બોલાવવા પડશે. હવે તો ગણેશજીએ પોતાના મૂષકને જલ્દીથી આગળ મોકલી દીધું અને તેણે જમીન ખોદી નાખી. જ્યારે જાન ત્યાંથી નીકળી ગઈ તો રથના પૈડા જમીનમાં ફસાઈ ગયા. ઘણી કોશિશ કરી પરંતુ પૈડા નીકળ્યા નહીં. બધાએ પોતાના ઉપાયો કર્યા પરંતુ પૈડા તો નીકળ્યા જ નહીં. ઉલટાનું જગ્યાએથી તૂટી ગયા. કોઈને સમજમાં નહોતું આવતું કે હવે શું કરવું. ત્યારે તો નારદજીએ કહ્યું કે તમે લોકોએ ગણેશજીનું અપમાન કરીને સારું નથી કર્યું. જો તેમને મનાવીને લાવવામાં આવે તો તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે અને આ સંકટ ટળી શકે છે. શંકર ભગવાને પોતાના દૂતને મોકલ્યો અને તેઓ ગણેશજીને લઈ આવ્યા. ગણેશજીનું આદર સન્માન સાથે પૂજન કરવામાં આવ્યું. ત્યારે રથના પૈડા નીકળી ગયા પરંતુ તે તૂટી ફૂટી ગયેલા હતા. તો તેમણે સુધારે કોણ? નજીકના એક ખેતરમાં એક સુથાર કામ કરી રહ્યો હતો. તેને બોલાવવામાં આવ્યો. સુથાર પોતાનું કામ કરતા પહેલાં શ્રી ગણેશાય નમઃ કહીને ગણેશજીની વંદના મનોમન કરવા લાગ્યો. જોતમાં સુથારે બધા પૈડા ઠીક કરી દીધા. ત્યારે સુથાર કહેવા લાગ્યો, હે દેવતાઓ, તમે સૌ પ્રથમ ગણેશજીને નહીં મનાવ્યા હશો અને ના તો તેમનું પૂજન કર્યું હશે એટલે તો તમારી સાથે આ સંકટ આવ્યું છે. અમે તો મૂર્ખ અને અજ્ઞાની છીએ છતાં પણ પહેલાં ગણેશજીને પૂછીએ છીએ, તેમનું ધ્યાન કરીએ છીએ. તમે લોકો તો દેવતાઓ છો છતાં પણ તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા? હવે તમે લોકો ભગવાન શ્રી ગણેશની જય બોલીને જાઓ તો તમારા બધા કામ થઈ જશે અને કોઈ સંકટ પણ નહીં આવે. આવું કહેતા જાન ત્યાંથી નીકળી અને વિષ્ણુ ભગવાનનો લક્ષ્મી સાથે વિવાહ સંપન્ન કરીને બધા
કુશળતાપૂર્વક ઘરે પાછા આવ્યા. હે ગણેશજી મહારાજ, આપે વિષ્ણુને જેવો કારક સારી રીતે આશીર્વાદ આપ્યો અને તેવી કૃપા બધા પર કરો. બોલો ગજાનન ભગવાનની જય. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અને હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો અમારા કારણે તમને કોઈ તકલીફ થાય, અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તે માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.